છોટાઉદેપુર જિલ્લાના કોસિયા ગામે 4 વર્ષ પહેલા ખેતરમાં આવેલા વાંસ સાથે બળદ બાંધવા જેવી નજીવી બાબતે વાંસના ડીંગા વડે માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતારવાના કેસમાં આરોપીને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજીવન કેદની સજા અને ₹5,000નો દંડ ફટકાર્યો। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કોસિયા ગામે રહેતા દીપસિંગભાઈ રાઠવાએ પોતાના બળદ વાંસના ઝાડ સાથે બાંધ્યા હતા, ત્યારે ગામજનોએ મહેશ ભણતા નાયક આવીને દીપસિંગભાઈને ગમે તેવા અપશબ્દો બોલીને તું મારા ખેતરમાં આવેલા વાંસના ઝાડ સાથે કેમ બળદ બાંધે છે કહીને હાથમાં પાછળના ભાગે સાથે જ માથાના પાછળના ભાગે તેમને કાંડાના ભાગે મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ અંગેનો કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ આરોપી મહેશ નાયકને આજીવન કેદ તથા ₹5,000ના દંડની સજા ફટકારી દાખલા રૂપ ચુકાદો આપ્યો હતો। આ ગામના મરણ જનાર કોસિયા ગામે રહેતા હતા। તેઓ પોતાની પત્નીના વડીલો પાડી જમીન ખેડતા હતા। બનાવના દિવસે સાંજે તેઓ પોતાના બળદ લઈને પોતાના ઘર આંગણે બળદ બાંધતા હતા। એ દરમિયાન આ ગામના આરોપી મહેશભાઈ ઉર્ફે મહેન્દ્ર ભણતા નાઓ હાથમાં વાંસનો ડીંગો લઈને મરણ જનારને તું મારા ખેતરના વાંસના શેડે આવીને કમ બળદ બાંધે છે, કમ બળદને પાણી પીવડાવે છે, એમ કરીને ગુસ્સે થઈને મરણ જનારને માથામાં વાંસના ડીંગા વડે અને ડાબા હાથે અને છાતી પર ગંભીર ઇજાઓ કરેલી અને એ ઇજાઓથી એના કારણે એમને છોટાઉદેપુર દવાખાને દાખલ કરેલા અને રાત્રે એમાં સારવાર દરમિયાન તેઓ મરણ પામેલા। જે બાબતનો કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કમિટ થઈને હાલમાં ચાલી જતા નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબ શ્રી DP ગોહિલ સાહેબના હોય હાલના આરોપીને 302ના ગુનામાં આજીવન કેદની સખ્ત સજા ફરમાવેલી છે।